વિધાનસભા સત્રનો આજે 14મો દિવસ છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમનો જ તે મત વિસ્તાર છે વિસાવદર તેના સવાલો પૂછ્યા હતા પ્રવાસનના અને જીઆઈડીસીના અને આ જ મામલે તેમને સરકાર તરફથી શું જવાબો આપવામાં આવ્યા છે અને તેમણે આ જ મામલે શું પ્રતિક્રિયા આપી છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વિધાનસભાના સત્ર દરમિયાન દરેક ધારાસભ્ય છે તેમના વિસ્તારનો વિકાસ થાય તે માટે વિધાનસભાના ગૃહમાં તે સવાલો પૂછતા હોય છે અને સંબંધિત વિભાગના મંત્રી તેનો જવાબ આપતા હોય છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમનો જે મત વિસ્તાર વિસાવદર છે તેમાં પ્રવાસનને લઈને સવાલ પૂછ્યો હતો અને જીઆઈડીસી છે તેને લઈને પણ સવાલ પૂછ્યો હતો અને બંને સવાલોના સરકાર તરફથી જે પ્રકારના જવાબો મળ્યા છે તેને લઈને તેમણે કટાક્ષ પણ કર્યો છે અને આજ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। આજે વિધાનસભામાં 10મી માર્ચ 2026નો દિવસ છે। સવારની બેઠકમાં ગુજરાતના ઉદ્યોગ, યુવા સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રીએ નાણાંની માંગણી કરી અને માંગણી ઉપરની ચર્ચામાં આજે મેં મારા વિસાવદર મત વિસ્તાર અને ગુજરાતના અમુક મહત્ત્વના પ્રશ્નો ઉપર રજૂઆત કરી છે। મને કહેતા બહુ ખુશી થાય છે કે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મને એ લાયક બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો કે હું અહીંયા આવી અને અમારા વિસ્તારના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડી શકું। અમારો વિસાવદર મત વિસ્તાર છે એમાં ભગવાનના ખૂબ આશીર્વાદ મળેલા છે। અનેક એવા પવિત્ર યાત્રાધામો, પૌરાણિક જગ્યાઓ, અતિ મહત્ત્વ ધરાવતા શ્રદ્ધા કેન્દ્રો અમારા વિસાવદર મત વિસ્તારમાં આવ્યા છે। એમાં સૌથી મહત્ત્વનું જો કહીએ તો ગિરનાર પર્વત ફરતે જે પરિક્રમા થાય છે દર વર્ષે, હજારો વર્ષોની પૌરાણિક પરિક્રમા, એ પરિક્રમાનો લગભગ મોટા ભાગનો રૂટ એ વિસાવદર મત વિસ્તારમાંથી પસાર થાય છે। મેં આજે સરકાર સમક્ષ, પ્રવાસન મંત્રી સમક્ષ માંગણી મૂકી છે કે આ રૂટને ડેવલપ કરવામાં આવે, એ રૂટની અંદર સુવિધા ઊભી થાય, સારા રસ્તા બને, રાત્રિ રોકાણની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ફોન ચાર્જિંગ કરવા આવે, આ જે કાંઈ નાની મોટી વ્યવસ્થા, કેમ કે વર્ષે દાડે હજારો કરોડો યાત્રાળુઓ ગિરનાર પર્વતની પ્રદક્ષિણા કરે છે, ત્યારે આ રૂટ ડેવલપ થાય એવી માંગણી મેં મૂકી છે। અમારા વિસાવદર મત વિસ્તારમાં અનેક એવા પવિત્ર સંતોના બેસણાઓ છે, જેમાં આપા ગીગાનું સમાધિ સ્થાન સતાધાર, આપા ગીગાએ સમાજને ખૂબ ચમત્કારો આપ્યા, સમાજને આગળ લાવવા માટે ખૂબ એમણે સમાજને ધર્મ અને શ્રદ્ધા સાથે જોડવા માટે કામ કર્યું। આપા ગીગાનું બેસણું કહેવાય, આપા ગીગાનો ઓટલો એવો સતાધાર। નાગબાઈ માના બેસણા છે, આઈ નાગબાઈ કે જેણે ખૂબ લોકોને એ વિસ્તારમાં આશીર્વાદ પાઠવ્યા છે, એવા મોણિયા ગામે, મોણિયામાં નાગબાઈ માનું ધામ આવેલું છે। પરબ વાવડી ગામે સંત દેવીદાસ બાપુ અને અમરમાની સમાધિ આવેલી છે। સંત દેવીદાસ બાપુએ રક્તપિત્તના દર્દીઓની ખૂબ સેવા કરી અને અંતે સમાજે એમને મહાન સંત તરીકે પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે, એવા પરબધામ। ત્યારબાદ સંત ચેલૈયા ધામ, બિલખા ખાતે, અમારા બિલખામાં સંત ચેલૈયાનું મંદિર આવેલું છે। ખાંડણીયામાં માથા ખંડાવી નાખ્યા, ભગવાને પરીક્ષા લીધી સંત ચેલૈયા અને શેઠ સગાળશાની, અને શેઠ સગાળશા અને સતીમાએ એમના દીકરાનું માથું ખાંડીને ભગવાનને અર્પણ કર્યું હતું। એવી પવિત્ર પૌરાણિક જગ્યા સંત ચેલૈયાની જગ્યા અમારા બિલખામાં આવેલી છે। આ રૂપલમાનું ધામ, રૂપલધામ રામપરા ગાતે આવેલું છે વિસાવદર તાલુકાના, અને જુનાગઢ તાલુકાના મારા મત વિસ્તારના બલિયાવડ ગામે આ દેવલમાનું મંદિર આવેલું છે, દેવલમાનું ધામ। આ તમામ યાત્રાધામો જે છે, પવિત્ર યાત્રાધામો, એને જોડતા રોડની સુવિધા વધે, આ તમામ યાત્રાધામોમાં બસની સુવિધા વધે, આ તમામ યાત્રાધામોમાં પાર્કિંગની વ્યવસ્થા સારી થાય, આ તમામ યાત્રાધામોમાં મોટી સંખ્યામાં લોકો અલગ અલગ તહેવારમાં આવતા હોય છે, ત્યારે એમના માટે રહેવાની, નાવા ધોવાની, મહિલાઓ માટે ટોયલેટની બધી જ વ્યવસ્થાઓ થાય। હેલ્પ ડેસ્ક બનાવવામાં આવે આ તમામ યાત્રાધામોનું, કોઈએ કંઈ માહિતી લેવી હોય આ યાત્રાધામો બાબતે તો હેલ્પ ડેસ્ક બનાવવામાં આવે અને રેલવે કનેક્ટિવિટી આપવામાં આવે। આવી માંગણી મેં આજે મંત્રી સમક્ષ, સરકાર સમક્ષ મૂકી છે અને સતાધાર ધામ, મોણિયા ધામ, પરબધામ, બિલખા સંત ચેલૈયા ધામ, રામપરા ધામ અને બલિયાવડ ધામ, આટલા યાત્રાધામોનો વિકાસ થાય એ માટે આજે મેં રજૂઆત મૂકી છે। એક વિશેષ નોંધ લેવા જેવી બાબત મેં સરકારના ધ્યાને મૂક્યું છે, આજે બહુ ગંભીર બાબત છે કે ગુજરાતમાં કોળી સમાજની સંખ્યા સૌથી વધુ છે,
આખા ગુજરાતમાં સૌથી વધુ સંખ્યાબળ ધરાવતો સમાજ છે કોળી સમાજ. કોળી સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર એટલે સંત શ્રી વેલનાથ બાપુ. વેલનાથ બાપુને કોળી સમાજ ખૂબ શ્રદ્ધાપૂર્વક આદરપૂર્વક માને છે. આજ દિવસ સુધી ગુજરાત સરકારે પ્રવાસનના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, કરોડો રૂપિયા આમથી તેમ વાપર્યા છે, પણ સંત શ્રી વેલનાથ બાપુનું જન્મસ્થાન એટલે કે પલાસવા ગામ, મારા મત વિસ્તારની બાજુનું છેલ્લું ગામ પલાસવા ગામે સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો આવેલો છે. ઐતિહાસિક પૌરાણિક ધૂણો છે. હું પલાસવા ગામમાં ગયો તો ગામના આગેવાનોને મળ્યો, મેં એમને પૂછ્યું તો આગેવાનોએ મને જે ઇતિહાસ કીધો એ પ્રમાણે સંત શ્રી વેલનાથ બાપુનો જન્મ પલાસવા ગામે થયો. ગિરનારની પ્રદક્ષિણા જે ચાલુ થઈ એની પાછળ પણ એમનું મહત્વનું યોગદાન છે. એમણે અનેક ચમત્કારો આપ્યા, સમાજને સાચી દિશા આપવાનું કામ સંત શ્રી વેલનાથ બાપુએ કર્યું. પણ અત્યંત દુઃખ સાથે જણાવવું પડે કે ગુજરાતમાં સૌથી વધુ સંખ્યાબળ ધરાવતા કોળી સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર વેલનાથ બાપુનો ધૂણો જે છે એનો કોઈ 0% વિકાસ, એક નયા પાંચિયાનું પણ ત્યાં વિકાસ થયો નથી. તો મેં આજે પ્રવાસન મંત્રીને વિનંતી કરી છે કે અમારા મત વિસ્તારના અને ગુજરાતભરના કોળી સમાજની લાગણી ધ્યાને રાખી સંત શ્રી વેલનાથ બાપુનું જન્મસ્થાન પલાસવાનો ધૂણો જે છે એનો વિકાસ કરવામાં આવે, એનો દેશ વિદેશની અંદર પ્રચાર કરવામાં આવે. નવી પેઢીને સરકારે જણાવવું જોઈએ કે કેટલા મહાન સંત શ્રી વેલનાથ બાપુ થઈ ગયા અને એમનો જન્મ ક્યાં થયો, એમનો ધૂણો ક્યાં આવ્યો છે. તો આટલી રજૂઆતો મેં પવિત્ર યાત્રાધામો માટે, મારા મત વિસ્તાર માટે કરી છે. આજે સભામાં 10મી માર્ચ 2026નો દિવસ, આજે ઉદ્યોગ વિભાગના મંત્રીશ્રી અને યુવા સાંસ્કૃતિક વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી માંગણી લઈને આવ્યા. તો મેં એમાં મારા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ મત વિસ્તારના લોકોના મુદ્દાઓ આજે વિધાનસભામાં રજૂ કર્યા છે. સૌથી પહેલાં તો વિસાવદરની અંદર એક ભવ્ય સારી લાઇબ્રેરીનું બાંધકામ થાય એવી માંગણી મેં આજે સરકાર પાસે મૂકી છે. કેમ કે અમારે ગ્રામીણ વિસ્તાર છે, છોકરાઓ લખે, વાંચે, ભણી ગણીને IAS IPS બને, કોઈ એન્જિનિયર બને, કોઈ વિદેશ જાય, કોઈ નાસા સુધી પહોંચે એવી લાગણી અમારી પણ હોય. એટલે અમારા બાળકોને સારામાં સારી લાઇબ્રેરીની સુવિધા મળે વિસાવદર ખાતે એવી માંગણી મૂકી છે. અને ભેસાણમાં પણ એક ગ્રંથાલય, પુસ્તકાલય ચાલુ થાય એવી માંગણી આજે મેં સરકાર સમક્ષ મૂકી છે. એટલે વિસાવદર, ભેસાણમાં પુસ્તકાલય. ત્યારબાદ અમારા વિસાવદર અને ભેસાણ અને જુનાગઢમાં હીરાના કારખાનાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. આ હીરાના કારખાના ચલાવતા શેઠ એટલે કે કારખાનાના માલિકો, એમને સરકારની સહાયનો કોઈ પણ પ્રકારનો, લાઇટમાં કંઈ સબસિડી, કાંઈ સાધનમાં સબસિડી, કાંઈ ટેક્સમાં રાહત, કાંઈ મકાન ભાડામાં રાહત, કાંઈ બીજા ત્રીજામાં કોઈ રાહત મળતી નથી. મેં હીરાનું કારખાનું ચલાવતા જે કાંઈ પણ કારખાનેદારો છે એમના માટે સરકારમાં માંગણી મૂકી છે કે એમને અલગ અલગ પ્રકારની સબસિડીનો લાભ આપી અને ગ્રામીણ રોજગાર જે પૂરો પાડે છે, ગામડામાં લોકોને નોકરી આપી શકે છે, રોજગાર પૂરો પાડે છે, એવા હીરાના કારખાનેદારોને સપોર્ટ કરવામાં આવે. અને આ સાથે હીરાના કારખાનામાં જે રત્ન કલાકારો છે એ રત્ન કલાકારો માટે પણ મેં આજે રજૂઆત કરી છે. સરકારે હમણાં જ્યારે હીરામાં ખૂબ મંદીનો માહોલ આવ્યો ત્યારે રત્નદીપ યોજના જાહેર કરી. આ રત્નદીપ યોજનામાં એવું હતું કે સરકારના જે રત્ન કલાકારો ફોર્મ ભરે એમના બાળકોની ફી સરકાર ભરી દેશે. પણ દુઃખ સાથે કહેવું પડે કે વિધાનસભામાં વાહવાહી કરનારા ભાજપના નેતાઓ હજુ એ સત્ય સ્વીકારવા તૈયાર નથી કે જૂનાગઢમાં, અમરેલીમાં, સુરતમાં હજારો રત્ન કલાકારોને રત્નદીપ યોજનાની કાણી કોડી પણ મળી નથી. ઉલટાનો ફોર્મ ભરવામાં 2,000 રૂપિયાના ખર્ચા થઈ ગયા છે. સરકારની તો પાવલી ના આવી, ફોર્મ ભરવાના 2,000નો ખર્ચો થઈ ગયો છે. હવે તો 2,000 રૂપિયા પાછા આપે તો રત્ન કલાકારો ખુશ થાય એમ છે કે છોડો, સહાય ના મળી, અમારો ખર્ચો પાછો આવ્યો. મેં આજે માંગણી કરી છે કે જૂનાગઢના, ભેસાણના, અમરેલીના અને સુરતના જે કાંઈ રત્ન કલાકારો છે એમને રત્નદીપ યોજનાનો સમયસર લાભ ચૂકવી દેવો જોઈએ. આ સિવાય અમારે જૂનાગઢમાં એક બહુ અતિ ગંભીર પ્રશ્ન હમણાં ઉપસ્થિત થયો છે. મેં સરકારનું ધ્યાન દોર્યું અને મને કહેતા દુઃખ થાય છે કે શરમ લાગે છે કે હસવું આવે છે એ હું સમજતો નથી કે હસતા હસતા કેવું, રોતા રોતા કેવું કે કેવી રીતે કેવું. આ કેવી સરકાર ચાલે છે કે સર્કસ ચાલે છે એ સમજાતું નથી. સરકારે 1985 આસપાસ જૂનાગઢની અંદર GIDC બહાર પાડી. આજથી અનેક વર્ષો પહેલા સરકારે પોતે જમીન સંપાદન કર્યું, સરકારે પોતે પ્લોટ પાડ્યા,
સરકારે પોતે પ્લોટ વેપારીઓને ઉદ્યોગપતિઓને વેચાતા આપ્યા. વેપારીઓ વર્ષોથી એ જીઆઈડીસીમાં વેપાર કરે છે, સરકારના જે કાંઈ બેનિફિટ છે એનો લાભ લઈ રહ્યા છે. અચાનક આજથી વર્ષ દોઢ વર્ષ પહેલા સરકારે જીઆઈડીસી ઉપર ઇકોઝોન જાહેર કર્યું. ઇકોઝોન એટલે જંગલ જમીન. જે જમીન સરકારે વેપારીઓને વેચાતી આપી દીધી, 30 વર્ષથી વેપારીઓ ધંધો કરે છે, વેપાર કરે છે, જીએસટી નંબર લીધેલા છે, જે સરનામા પર બેંકના ખાતા છે, જે સરનામા પર ઇન્કમટેક્સ રિટર્ન ભરાઈ રહ્યા છે, એ સરનામા, એ ફેક્ટરીઓ, એ આખી જીઆઈડીસી હવે સરકાર જંગલ જાહેર કરી દીધું. ઓન પેપર અત્યારે એને ઇકોઝોન જાહેર કરવાના કારણે વેપારીઓને તમામ સરકારી પ્રોસેસના લાભ મળવાના બંધ થઈ ગયા છે. અમારા જુનાગઢ જીઆઈડીસીના તમામ વેપારીઓ એટલી હદે દુઃખી છે કે કોઈ એની વાત ભાજપમાં સાંભળવા તૈયાર નથી. મેં સરકારનું ધ્યાન દોર્યું આજે વિધાનસભામાં કે આ શું તમાશો છે? આ શું તમાશો છે કે તમે 40 વર્ષ પહેલા જે જમીનને જીઆઈડીસી બનાવી નાખી છે, એ જમીન 40 વર્ષ પછી કેવી રીતે જંગલ બની ગયું? ત્યાં અત્યારે બિલ્ડિંગો ઊભા છે, ફેક્ટરીઓ ઊભી છે, મોટા મોટા મશીનો લાગેલા છે, મોટા મોટા હેવી બિલ્ડિંગો બનેલા છે. જ્યાં બિલ્ડિંગ છે ત્યાં જંગલ કેવી રીતે છે? તો આ સરકારી તંત્ર સાવ લોલમ લોલ ચાલે છે, હાવ એકદમ મજાક ચાલે છે, સર્કસ ચાલે છે. એનો આ બોલતો પુરાવો છે. મેં આજે જુનાગઢ જીઆઈડીસીની રજૂઆત પણ સરકાર સમક્ષ મૂકી છે. બીજી એક મહત્વની બાબત કે સુરતનો ટેક્સટાઇલ્સ ઉદ્યોગ જે આખા ગુજરાતનો બહુ મોટો રોજગારી પૂરો પાડતો, ઇકોનોમીને મોટી કરતો ઉદ્યોગ છે, પણ અત્યંત દુઃખ સાથે કહેવું પડે કે ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી સુરતમાં રહે છે, છતાંય સુરતના ટેક્સટાઇલના ઉદ્યોગોએ માત્ર સુરત નહીં ગુજરાત છોડવું પડે છે. અત્યારે સુરતમાંથી મોટાભાગના ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઉદ્યોગો મહારાષ્ટ્રમાં શિફ્ટ થઈ રહ્યા છે. છેલ્લા લગભગ વર્ષ દોઢ વર્ષમાં ઓછામાં ઓછા 1000 થી 1500 ઉદ્યોગપતિઓએ સુરતની ફેક્ટરીઓ બંધ કરી અને મહારાષ્ટ્રના બોર્ડર ઉપર આવેલું નવાપુર ગામ જે છે, મહારાષ્ટ્ર સરકારનું મહારાષ્ટ્રમાં આવતું ગામ નવાપુર, ત્યાં અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ વિકસી રહ્યો છે. ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતના સુરતના જ ઉદ્યોગપતિઓએ ગુજરાત છોડી દીધું. ભાજપના ત્રાસથી, ભાજપથી કંટાળી મહારાષ્ટ્રની અંદર ટેક્સટાઇલની ફેક્ટરીઓ અત્યારે લગાડી રહ્યા છે. એટલો બધો શરમનો વિષય છે કે ઉદ્યોગ મંત્રી પોતે સુરતના છે, છતાંય સુરતના ઉદ્યોગોએ જો પોતાનો ચાલુ ધંધો બંધ કરીને મહારાષ્ટ્ર જવું પડે તો કઈ હદે પરિસ્થિતિ ખરાબ હશે. ઉદ્યોગોને સબસિડી આપવામાં આવતી નથી, ટેક્સટાઇલ્સ ઉદ્યોગોને સુરતમાં. એ બાબતનો પ્રશ્ન મેં આજે વિધાનસભામાં રજૂ કર્યો છે. આશા રાખીએ છીએ કે આ જે કાંઈ પ્રશ્ન મેં રજૂ કર્યા છે, રત્નદીપ યોજનાનો લાભ, જુનાગઢની જીઆઈડીસીમાં ઇકોઝોનનો પ્રશ્ન, વિસાવદર ભેસાણની લાઇબ્રેરી, હીરાના કારખાનેદારોને સબસિડીનો લાભ અને રત્ન કલાકારોને રત્નદીપ અને સુરતની ટેક્સટાઇલ જે ઉદ્યોગો છે એને સબસિડીનો લાભ, આ પ્રશ્નો સરકાર ધ્યાનમાં લે એવી હું આશા વ્યક્ત કરું છું. આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સતત આ વિધાનસભા સત્ર ચાલુ થયું ત્યારથી તેમના વિસ્તારના સતત સવાલો પૂછી રહ્યા છે અને તેને લઈને સરકાર છે, તેની નીતિઓ અને સરકારની કામ કરવાની પદ્ધતિ છે તેના સામે પણ તે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.